દીપક પ્રજાપતિ, સામાજિક કાર્યકર્તા। શું ઘટના બની? અહીં અવારનવાર આ સોપુરના રોડે આ ત્રાસ રહે છે। સવારે પણ ડમ્પર ઊભા રહે છે। આની જાણ પોલીસ સ્ટેશન મહાનગરપાલિકાના રોડ પર આ લોકો કબજો કરીને ઊભા રહે છે, છતાંય મહાનગરપાલિકા અને પોલીસ સ્ટેશનવાળા કઈ જવાબદારી લેતા નથી। આજે એક વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જે રહીશ તે અહીંના સ્થાનિક કલ્પવૃક્ષમાં રહે છે અને આની જવાબદારી જો મહાનગરપાલિકા અને પોલીસ સ્ટેશનવાળા 100 મીટર દૂર છે અહીંથી, પોલીસ સ્ટેશન બહુ દૂર નથી। સવારમાં પણ તમે આવો તો અહીં ડમ્પરોની લાઈન ઊભી રહે છે, પણ એની કોઈ કાર્યવાહી હજુ સુધી થતી નથી। એની લીધે આ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આજે શું ઘટના બની? ઘટના એવી હતી કે અહીં ડમ્પર ઊભું હતું। હવે એવું કહે છે કે વૃદ્ધ આમ પડી ગયા, પણ હકીકત તો સીસીટીવી કેમેરાની હકીકત જ બહાર આવશે કે વૃદ્ધને અડફેટે લીધા છે કે શું। પણ મારી તો વાત એ જ છે કે આ રોડ પર અવારનવાર આ ડમ્પરોનો ત્રાસ રહે છે અને આ તો આજે એક વૃદ્ધને ગુમાવવાનો વારો આવ્યો છે। એની જવાબદારી સરદારબાગ પોલીસ ચોકીને ખબર છે કે કેટલા ટાઈમથી આ બધું ચાલી રહ્યું છે।